બોલ ભાઈ, આટલા અર્જન્ટમાં કેમ બોલાવ્યો? આપણે નાનપણથી બહુ સારા ફ્રેન્ડ્સ છીએ, રાઈટ? હા, હું નાનપણથી તને ઓબ્ઝર્વ કરતો આવ્યો છું કે તારું લક બહુ જ જોરદાર છે. કંટાળાનું જોરદાર આવે, શું પણ એનું? તને યાદ છે આપણે 8th સ્ટાન્ડર્ડમાં હતા, આપણે મારા ભાઈની સ્કૂટી પર 4 લોકો જતા હતા ને આગળ જઈને સ્લીપ મારી ગયેલા હતા. હા, પણ હવે તો આપણે સ્લો ચલાવે છે ને. આપણા 4માંથી અમને 3 જણાને જ વાગેલું હતું, તને એક સ્ક્રેચ બી નહીં આવેલો હતો. તો હું વચ્ચે બેઠેલો ને, તને યાદ નથી? પછી તને યાદ છે તારા કોઈ કઝિનના લગ્નમાં આપણે જતા હતા, આપણે 5 જણા કશે એક જગ્યાએ ઊભા રહેલા હતા ને ઉપરથી કબૂતરોનું ટોળું પસાર થતું હતું. હા. બધા કબૂતરો એક સાથે મળત્યાગ કરેલો હતો. હા, એમાં તમે બધા નવાઈ ગયેલા, હું બચી ગયેલો. કરેક્ટ. હા, પણ તેનું શું? તે મને આ બધું કહેવા માટે અહીંયા બોલાવ્યો છે? ઉતાવળ શું છે એ તો કે મને. મને તારા લકની જરૂર છે. હે? તું ચાલ ધીરજ સન્સ. ધીરજ સન્સ? પણ તું ચાલ નહીં ભાઈ. પણ કેમ ધીરજ સન્સ કેમ જાઉં છે તું? જો ગોપીશ્રી ઘી, શુદ્ધ અને દેશી ઘી. હે? તો હમણાં આના પર એક ઓફર બી ચાલે છે. ગોપીશ્રી ઘી ખરીદો અને સ્કૂટી જીતો. ઓ, એટલે તું કૂપન નાખવા માટે મને અહીંયા લાવ્યો છે. કરેક્ટ. તું લકીની સાથે સાથે સ્માર્ટ બી થવા માંડ્યો છે. ઓકે, ચલો. લા ભાઈ, મેં ઓલરેડી એક ડબ્બો લીધો છે, બીજો શું કામ લે છે? આ તારા માટે, આ મારા માટે.